માતાજી, રામ રામ, સીતારામ, જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ। તો કેમ છો ડાયરો? બધા મજામાં છો ને? તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે બપોરના બ્લોગમાં। આજે બ્લોગની શરૂઆત કરી આપણે બપોરે ને આજે છે કાલની જેમ। હા, ટાઈમ જ નથી રહેતો વિડીયો શૂટ કરવાનો ને બપોરા કરી લીધા અત્યારે। હા નહીં, જો તડકો લાગી ગયા, જીવડા કાઢે, જો ભૂરી તાણે, જો અત્યારે તાજા છાંયે બેસે ને રાખી રાત રોવાનું ચાલુ રાખે, કાબા હુવા જ ન દે હરખી રીતે। પાછું ભણતા એક ને આવડે નહીં, રોવાનું ચાલુ કરે કાને શેરો હેને શેરું શેરું બધા ડાયરા વાગી ગયા છે, હવા 2 થઈ ગયા હે। હા ના, એ ડુંગળી સાફ કરવાની ના, જોયેલું ઝીણું ઝીણું આખી લણવાની બાકી છે, એ કાટિંગ કરવાની લણવાની। હા, એમ થોડું પતે, ઝીણી ડુંગળી સાફ કરી, સાફ કરતા પેલા કાલ બાકી રહી ગયા હતા ને એ સાફ કર્યા સવારમાં ને હવે પછી એને 15 કટ્ટા આપણે માર્કેટમાં મોકલાય। આજે હું ભાવ આવે ઓલી વખતે મોકલાય 315 કે 20 રૂપિયામાં વેચાણી હતી, 20 કિલોના ભાવ। પછી હારી મોકલી નહીં, આપણે 13 કટ્ટા મોકલી ગઈ, આજે પાછા મોકલાય 15 કટ્ટા। હવે આજે કેટલા ભાવ આવે એ આજે કાલે, આમ તો આ કાલ સવારે વેચાય એટલે કાલ સાંજે ખબર પડે શું ભાવ આવ્યા। હજુ 10-12 કટ્ટા જેવા હજુ પડ્યા છે, એ સાંજના કાલ બપોરે એ પાછા મોકલવાના। જે ઓલી બાજુ પડ્યા છે ને તડકો ને લૂ ભૂકા કાઢે નીમાં, અહીંયા તો ગરમી થાય, પવન જરીએ ન આવતો। આ ઓલી બોલ આપણે મગ હતા ત્યાં વહી જાય જરી ખાટલા લઈ, ત્યાં અસલ ઠંડો પવન આવે। હું પ્રમ દિવસે ગયો તો ખાટલો લઈને, મજા આવી ગઈ હતી, લૂ નથી આવતી, મસ્ત પણ ઠંડો પવન આવતો જુવાર માંથી, પવન મસ્ત ઠંડો આવે સાથે જુવાર ની હે ને મીઠી મીઠી સુગંધ આવે, મસ્ત આવે। હા, ગળી ગળી સુગંધ આવે। કોઈ આ દેશી આજની ઓછી આવે, બીજી જુવાર આવે ને એમ તો મસ્ત સુગંધ આવે જુવાર માંથી। ચાલો ડાયરો હવે હે આરામ કરીએ ઘડી, 4 વાગ્યા લગી, 4 લગીને તો બહાર ક્યાંય નીકળાય એવું હોય નહીં વાતાવરણ। અત્યારે જો કે આજે પવન છે, તડકો ઓછો લાગે, લૂ છે થોડી જાય। ચાલો ડાયરો હવે બન્યા રહીજો બધા વિડીયોમાં। વાગી ગયા છે આપણે સાંજના 6:30 થઈ ગયા છે, અને જો હમણાં તો આપણે આગળ વિડીયોમાં જણાવ્યું તેમ ડુંગળીનું કામકાજ ચાલે છે, અને અત્યારે ડુંગળીનું ચાલે છે। આપણે હાવ ઝીણી ઝીણી નોખી કાઢી હતી ને એ લણવાનું કામ હાલે, કાબા ખોટતી જ નહીં બધી ડુંગળી થકવાડ્યા છે। હવે 1 મહિના ડુંગળીનું કામ હાલે જોઈ ગયું કેટલું જો અહીંયા છે, એ ખામે 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 એની ગાડી ન્યા છે હજી। હા, હજી કાલ બપોર ચડી જવાનું છે આટલી ડુંગળીમાં। કાલ તો જો કેળા લઈને આવે છે, આપણા ઓર્ગેનિક કેળા। પલ્લી ગઈ ને એમાં, નગર તો નો વાર લાગે, પછી ખરાબ થઈ ગઈ છે આ બધી રહી ને, હારી જતી આ વરસાદમાં પલ્લી ની બધી ખરાબ થઈ ગઈ। ઉંદરડી આવી કેળામાં, રગડી નખાય ને મનો ખાવા કેળા, એમ કાળા કેમ થઈ ગયા કલ્પેશ? હાલો તો ડાયરા ને રામ રામ, સીતારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। કેમ છે ડાયરો? મોજમાં? સ્વાગત છે આપણા નવા બ્લોગમાં। કાલની ઘોડે મોડો કેળા ખાવા આવી જાય। હાલો ડાયર
કેળો ટાટું આવે બપોર ફ્રીજમાં કલ્પે છે મૂક્યું પવન આવ્યો ને તે ઘેર ભાંગી ગઈ ને કાંઈ સોળવે સોટ્યા હા એમાં થોડા કાળા થઈ ગયા મસ્ત મજાના પીળા ધમરાક થાય ફ્રીજમાં મૂક્યા હતા મેં થોડા ટાઢા થાય ને તો મજા હા. આવે ગરમ 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 લા નાખતા હતા ચાલો ટાયરો કેળો ખાઈ લેવું ને પછી જવું છે બડામાં આટો મારવા હું ને કલ્પે છે ને આપડા પાસ્તરા મગ રહ્યા ને એમાં આટો મારવા આવ્યા જોવા આવ્યા છીએ આપણે શીંગું હવે લીલી શીંગું કેવી દેખાય છે તો લીલી ના દેખાય ને તો આપણે કાલે સવારે છે ને મુહૂર્ત કરવું છે આપણે વાટવાનું ને હજુ તો આ જોવામાં તો એમ લાગે કોકો પારી શીંગું દેખાય છે એમ લાગે બે ત્રણ દી પાછું ખમવું પડશે ચાલો ડાયરો આપણે પાસ્તરા મગમાં કેવો ફાલ છે એ તમને બતાવું તો બધા છે ને વિડીયો પર બના રહીજો હું ને કલ્પે આટો મારવા આવ્યા છીએ મારવા કીધા હવે જોઈ વાત એવા થઈ ગયા તો વાત એવી જતી જો આવી કઈક સિંગ હોય પાસ્તરા મગમાં જો ફાલ તો સારો આવ્યો તો વરસાદ આવ્યો ને ફાલ ફેરી વાવાઝોડું ને પવન ને વરસાદ ને બધું આવ્યું ને તો એ ઝીણી શીંગું ને ફાલ લાગત આવ્યો હતો ઘૂઘરા ગોળે એ બધે વરસાદ ને પવન ને બધું આવ્યું ને ડાયરો એ બધું ખરી ગયું અને જો આ બાજુ લીલી ઘણી બધી લીલી શીંગું છે અને આ બાજુ તો પાછા લીલા છે કેમ કે આ બધી વાહે શીંગું થઈ જાય વરસાદ પછી ની શીંગું છે કેમ કે જે પેલા ફાલ આવ્યો હતો ને એ બધું ખરી ગયું હા પેલા એની જે શીંગું થયેલી હતી જો ઉકાઈ ગઈ અંજા ઉકાઈ ગયા અંજા જો બધું ખરી ગયું પાસ્તરા મગ તો અસલ હતા ઓલા કરતા સાદા થાત અસલ હતા કેમ કે ફાલ જ એટલો બધો આવ્યો હતો એમાં આટલામ જો આટલામ વધારે જ લીલી શીંગું છે આ બધી વરસાદ નો આવ્યો ને તો બધા બાકી ગયા આગળ શીંગું હોય પારવી શીંગું જ રહી નકર તો ઘણા મગ થતા આમાં આપણે આમાં ને 5 કેરા કીધા હતા પેલા 5 સા કીધા કેરા નહીં વરસાદ ને આટલામાં જો મિત્રો ગમે એવું હોય જોવાળ પડતો હોય કે ધાર હોય કઈ ખબર ના પડતી જો આટલામાં હે ને બહુ તાણ પડી જાય છે શીંગું ઉકાઈ ગયા આમાં શીંગું નથી પાછી જો ઝીણી શીંગું જ થઈ આમાં એટલે આમ તાણ પડી જાય પાણીની ધાર જેવું છે એટલામાં ને જો ફાલ બીજો પણ જો જોરદાર આવી ગયો જો ઝીણી શીંગું હોત થઈ ગઈ આ બધી બાજુ જો શીંગું રહી ગઈ અહીંયા પાછો મસ્ત મજાના છે જે આપણી મગની શીંગું જો આ બાજુ બધી સારી શીંગું જો ઘણી દેખાય ઉલકા પાછા ભરિયા બાજુ મસ્ત મગ છે નહીં ગલબે હા ચાલો ઇનકા તમને બતાવું ડાયરો ચાલુ કરી દેવાનું પાકવા જઈએ તો વરસાદ આવી જાય અહીંયા આપડા પાસ્તરા મગ જો અહીંયા ઓલા ભાગમાં મગ હતા ને એ કરતા અહીંયા ફાલ સારો છે નકરી શીંગું દેખાય બધી નાખી નકરી દીધી આંચા લીલી શીંગું અમુક છોડવામાં છે બધી હુકાઈ પેલા થઈ ગઈ હતી શીંગું વરસાદ આવ્યો ને આમાં શીંગું થઈ ગઈ હળંગ જે ઉલ્યાવા રહ્યો ને ઢાળ લઈ હળંગ લઈ ને એ બધે આખામાં હારી છે મગ નકરી શીંગું દેખાય હજુ 3 થી 4 દિવસ જવા દે પછી વાટવાનું થાય આમ એવું લાગશે તો મિત્રો કાલ પ્રમ દિવસે ને આપણે વાટવાનું ચાલુ કરી દઈશું કેમ કે આ બાજુ તો બધે સુકાઈ ગઈ છે ખાલી જસ્ટ એટલામાં જ લીલી છે ઉલ્લી દેખાય ને એટલા વધારે લીલી છે બાકી આંચા બહુ ખાસ કાંઈ છે નહીં છોડમાં એકાદ બે શીંગું છે લીલી એટલે એને વાટી લઈશું એટલે આપણે હે ને ડાયરો કાલનો દિવસ જવા દઈશું કારણ કે કાલે હજુ ડુંગળી સાફ કરવાની છે એટલે કાલનો દિવસ નહીં મેળા પમ દિવસે વાટવાનું ચાલુ કરી દઈશું
મસ્ત મજાના મગ છે ઓર્ગેનિક મગ. ચાલો ડાયરો બનાવી છે બધા વિડીયોમાં. અને જો સુરત દાદા હાથમાં તૈયારીમાં હે. આમાં તો આપણે ઝાડ નથી ઉંબાળ એમના રવા દીધી હતી. એમાંય મસ્ત મજા મગ થઈ ગયા. વરસાદના લીધે ચીંકુ બહુ હારી ન કાલનો દી હવે જવા દઈ. પરમ દિવસે ને ડાયરો આપણે વાટી લઈશું. ચાલો ડાયરો હવે જો મસ્ત મજાની આપણે ઉનાળું માંડવી છે ને ખાતા ખાતા હેલા જઈ ઘરે. પારવા દોડવા હે તો દોડવા ને કઈક કુયા ને હવે ખાતા હોય ને આવું બધું છે. ઉનાળામાં કોક ઉગ્યા હોય ને એટલે ધોર્યા પાળીએ ઊભા રવા દીધા છોડવા. ઉબાડ્યા થોડાક છે. કોક ખાય એવા છે, બાકી ખાય એવું છે નહીં. કુણા છે ખિસકોલા ઉંદરડા ખોળે ખાતા જાય. હા, ખિસકોલા ઉંદરડા ખાય જાય ખોળે. અમે કોક જડ્યા છે મુઠ્ઠી જેવા જડ્યા. ઉનાળું લીલી માંડવી ખાતા જઈ નાયલા જઈ ઘરે. સુરત દાદા જોઈ એટલે પોગ્યા છે. શેર રીતે પાછા લાયેલા આવે છે. ડાયરો વાગી ગયા છે આપણે સવારના 5 થઈ ગયા છે. અને જો આપણે પાણી વાળવાનું કામકાજ હજી ચાલુ જ છે. રાત્રે 10 વાગ્યા પાવર આવે ફૂલ એ ચાલુ કરી દીધી. ઉપલા ભાગમાં ખોપાયો. પછી આ નીચલા ભાગમાં આપણે જુવાર વાવેલી છે એમાં પાણી ચાલુ. મિત્રો ટાઈટ વાય છે ને જો આપણે ટોપો પહેરી લીધો એટલે ને તોય જ ઓછી ભાઈ. ટોપો પહેરે ને તોય ઠંડી લાગે. હવે જાજી વાત નથી, હવે કલાકની વાત છે. કલાક પછી લાઇટ વહી જાય છે. પછી પૂઈ જાય છે 6 વાગશે ને ત્યાં ફૂલ લાઇટ વહી જાય. પછી મોટર બંધ થઈ જાય એટલે પછી કંઈ પાણી આવે નહીં. હવે બહુ ઊંઘ આવવા મની ગઈ ખરેખરની. હવે સાફ નીકળ્યો જો મિત્રો. અત્યારે ઉનાળામાં બહુ ખાસ ધ્યાન રાખવી પડે. જો અને ઝીણકું એવું બચ્યું છે. બહુ ખાસ ધ્યાન રાખવી પડે રાત્રે જો પાણી વાળવામાં. મિત્ર સુરત દાદા હવે ઉગવાની તૈયારીમાં છે. હવે જો મસ્ત મજાનો વ્યૂ છે, જોરદાર. કોયલું બોલે છે. ચાલો ડાયરો વાગી ગયા છે આપણે બપોરના 8 થઈ ગયા છે. અને સાંજે આપણે વિડીયો શૂટ કર્યો હતો. અને વિડીયો જોવા તમે થંબનેલ જોઈને આવ્યા છો. તો મિત્રો આપણે જે તમને આગળ મેં વિડીયોમાં બતાવ્યું છે ઝીણકું એમથું સાપનું બચ્ચું ને હતું ને એ હવે ઝેર્યું હોય કે બિન ઝેર્યું હોય એ તો આપણને ખ્યાલ નથી. અને જો આપણે ખેડૂતને જો આવી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. જો રાત્રે પાણી વાળતા હોય ને એટલે આવા બધા જીવજંતુ નીકળે. એટલે ને એ સાપનું બચ્ચું હતું ને એ મારા પગ પાસેથી ને જ નીકળી ગયું હતું. એટલે બહુ વાંધો ના આવ્યો. જોકે આપણે પાણી વાળવાના જે સ્પેશિયલ બૂટ આવે ને એ બૂટ પહેર્યા હતા એટલે આપણને વાંધો ના આવ્યો. બટકું ભર્યું હોત તો એ કંઈ બહુ વાંધો ના આવે, કેમ કે બૂટ પહેર્યા હોય એ પ્લાસ્ટિકના આવે એ રબરના, એટલે બહુ વાંધા ના આવે. એટલા માટે જે આપણે રાત્રે પાણી વાળતા હોય ને ડાયરો ગમે જ્યારે તો એ છે ને બૂટ પહેરેલા જ હોય, કેમ કે એટલું બધું જોખમ ના લેવાનું હોય. જોકે અમુક સાપ ઝેરી હોય, અમુક બિન ઝેરી હોય, પણ યા તો આપણને ખ્યાલ ના હોય કે આ સાપ બિન ઝેરી છે કે બિન ઝેરી છે. એટલે આપણે આપણી સાવચેતીમાં રહેવાનું. એટલે રાત્રે બૂટ પહેરેલા જ હોય આપણે પાણી વાળતા હોય એટલે. તો હાલો ડાયરો પછી સવારે કાંઈ આપણે વિડીયો બનાવ્યો નહોતો અને જસ્ટ અત્યારે આપણે વિડીયો ચાલુ કર્યો છે. તો હાલો હવે ડાયરો આ સાથે જ આપણે આજનો બ્લોગ અહીંયા જ કરવાનો છે પૂરો. બસ આટલી જાણકારી દેવા માટે જ તે આપણે અને અત્યારે વિડીયો શૂટ કર્યો ને આપણે અહીંયા વિડીયો પૂરો કરી દેવાનો હતો. કેમ કે ઘણા બધાની પછી કમેન્ટ આવે વિડીયોમાં કે તમે આ પહેરો ને બૂટ પહેરો ને આમ કરો ને. એટલે આપણે આગળ વિડીયોમાં જણાવી દીધું કે બૂટ પહેરેલા જ હતા એટલે બહુ વાંધો ના આવે.
ચાલો હવે ડાયરો મળીશું આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધા ડાયરાને જય માતાજી અને રામે રામ.